રાધનપુરમાં નગરપાલિકાના અણધડ વહીવટને લીધે શહેરીજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે, તો શહેરમાં ખાડારાજ ખુલ્લી ગટરોને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. રાધનપુર શહેરની જલારામ સોસાયટી, પટણી ગેટ, મેઇન બજાર, મીરા દરવાજા સહિતના વિસ્તારમાં પડેલા ખાડાઓ અને ખુલ્લી ગટરોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કેસરિયા ઝંડા લગાવીને ખાડામાં શ્રીફળ ફોડી ફુલહાર ખાડામાં નાખીને અનોખો વિરોધ નોંધાવીને નગરપાલિકાના ઊંધા વિકાસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા સાથે જ રાધનપુરમાં નળ સે જલ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપો કર્યા. પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરીએ તો હજુ સુધી સરકારે કંઈ જ કર્યું નથી. શાળાઓ ખુલી ગઈ છે. 15 દિવસમાં આપણને આગાહી પણ આપી દીધી છે કે વરસાદ હવે આવવાની તૈયારીમાં છે. ત્યારે છોકરાઓ નિશાળે જાય છે અને જ્યારે હવે પાણી ભરાશે તો એના માટે જવાબદાર કોને ઠેરાવીશું? ગટરો ઉભરાય છે, હાલમાં પણ ઉભરાય છે, રસ્તાઓના ઠેકાણા નથી, તો પછી આ બધા માટે જવાબદાર કોણ છે? રાધનપુર જલારામ સોસાયટી પાસે તાજેતરમાં જ બનાવેલો નવો રોડ તોડીને ગટરના નાળા નાખતી પાલિકા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. રોડનું તોડફોડ કરતા વેપારીઓના ધંધા રોજગાર પડી ભાગ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ નગરપાલિકામાં પહોંચીને ભાજપ તારો ઊંધો વિકાસના નારા લગાવીને લેખિત અને મૌખિક રજૂઆત કરી. પાલિકા પહેલા રોડ બનાવી પછી ગટર માટે ખોદી નાખી દેતા તંત્ર સામે અનોખો વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. વિરોધ કાર્યક્રમમાં રાધનપુર વોર્ડ 1ના કોર્પોરેટર, પાલિકાના પૂર્વ ચેરમેન, રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર. આજે ભાજપનો ઊંધો ઝંડો એટલા માટે રાખ્યો છે કે રાધનપુરની અંદર વહીવટી શાસન સરકારનું હતું, એના પછી પણ શાસન ભાજપનું જ છે અને એ લોકોનો આખો વહીવટ અત્યારે ઊંધો ચાલી રહ્યો છે. એને લઈ અને અમે ઊંધું કમળ રાખીને દર્શાવ્યું છે કે ભાજપ હર હંમેશા ઊંધો જ વિકાસ કરે છે. પહેલા રોડ બનાવવાના, પછી રોડ તોડવાના, પછી ગટર. એટલે એમની પાસે કોઈ આગોતરું આયોજન છે નહીં. અત્યારે ભાજપને ખુદને ખબર નથી કે અમારે શું કરવું, શું ન કરવું, અને શાસનમાં બેઠા છે તો કોઈ આયોજન આગોતરું એમની પાસે છે નહીં. અને અત્યારે અમે અહીંયા રજૂઆત માટે આવ્યા છે તો અહીંયા નગરપાલિકામાં પણ અમને કોઈ દેખાતું નથી. કશું જ તમને નજરે પડશે નહીં પીવાનું પાણી મળતું. જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરો છે. અત્યારે કેટલા તો રાધનપુરમાં જર્જરિત મકાનો છે. સામે ચોમાસાની ઋતુ છે, લોકો પાણીમાં હેડવા મજબૂર થયા છે. તો આવું શાસન માટે લોકોએ અમને ચૂંટીને લાયા હતા. અત્યારે અમે વિરોધ પક્ષમાં બેઠા, અમારી ફરજમાં આવે છે કે અમારાથી થાય એટલા પ્રયત્નો કરીએ, પણ અમારું પણ સાંભળતી નથી. અમે કેટલા ટાઈમથી માંગી છે એમની જોડે લિસ્ટો કે તમે જે નગરપાલિકામાં કામ કરી રહ્યા છો, રોડની અંદર શું કરો છો, કેવું તમે બધું વાપરો છો મટીરિયલ્સ, કોઈ જાતની અમને માહિતી આપવા તૈયાર નથી.